નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। પહલગામની ઘટના બાદથી જ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વણસી રહ્યા છે। ભારતે તો પાકિસ્તાન પર વિવિધ પ્રકારના પ્રતિબંધ પણ લગાવી દીધા છે અને હવે એવું સમજો કે ભારતે જાણે કે આ હુમલાનો જવાબ વોટર સ્ટ્રાઇક કરીને આપવા માંગે છે તેવું લાગી રહ્યું છે। કેમ કે પહેલા તો ભારતે સિંધુ જળ સમજૂતી સસ્પેન્ડ કરી અને ત્યારબાદ ચિનાબ નદી પરના બગલીહાર બંધથી પાકિસ્તાન જતા પાણીના પ્રવાહ પર રોક મૂકી દીધો છે અને આના કારણે પાકિસ્તાન તરફનું વહેણ ઘટી ગયું છે। એમાં પણ જોવા જેવી વાત એ છે કે આ જે બગલીહાર ડેમ છે તેનાથી પાકિસ્તાનને ભય બેઠો છે, કારણ કે એવા અહેવાલો મળી રહ્યા છે કે ભારતે ચેનાબ પરના બનેલા બગલીહાર ડેમના દરવાજા બંધ કરી દેતા પાકિસ્તાન તરફના આ પાણીમાં ભારે કમી આવી ગઈ છે। બગલીહાર ડેમને રન ઓફ ધ રિવર હાઇડ્રો પાવર પ્લાન્ટ તરીકે બનાવવામાં આવ્યો હતો, એટલે કે આ ડેમથી પાણીના પ્રવાહને અત્યાર સુધીમાં રોકવામાં આવ્યો ન હતો। પાણીના પ્રવાહને અવરોધિત કર્યા વિના વીજળી ઉત્પન્ન કરવામાં આવી રહી હતી, પરંતુ સિંધુ જળ સંધિ હેઠળ જે 6 નદીઓનો ઉલ્લેખ છે તેમાં ચેનાબનો પણ સામેલ થાય છે અને આ પશ્ચિમ નદી છે અને સિંધુ જળ સંધિ હેઠળ જે 6 નદીઓનો ઉલ્લેખ છે તેમાં આ ચેનાબ પણ સામેલ છે। આ પશ્ચિમી નદી છે અને સંધિ મુજબ આ નદીના પાણીનો ઉપયોગ ભારત વીજળી ઉત્પન્ન કરવા માટે કરી શકે છે અને આ ડેમના દરવાજા બંધ કરવાથી પાકિસ્તાનના પંજાબ વિસ્તારમાં પાણીની ભારે તંગી થઈ શકે છે, કારણ કે આ નદીના પાણીથી પાકિસ્તાનના પંજાબમાં ખેતરોની સિંચાઈ થઈ છે અને આ જ રીતે ઝેલમ નદી પર બનેલા કિશનગંગા ડેમ પર પણ આવા જ કેટલાક પગલાં લેવાની તૈયારી થઈ રહી હોવાના પણ કેટલાક સમાચાર એજન્સીઓના અહેવાલો સામે આવ્યા છે। જોકે બંને પડોશી દેશો વચ્ચે આ બગલીહાર ડેમ ઘણા સમયથી વિવાદનું કેન્દ્ર રહ્યું છે, કારણ કે પાકિસ્તાન આના અગાઉ પણ આ મામલે વર્લ્ડ બેંકને દખલગીરીની માંગણી કરતું આવ્યું છે। આ ઉપરાંત કિશનગંગા ડેમ અંગે પણ પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો છે અને તેની તપાસ કરવાની માંગણી કરી રહ્યું છે। પાકિસ્તાનનું કહેવું છે કે ભારતમાંથી થઈને પાણી આવે છે અને તેથી તે પાણીને તંગી હોય ત્યારે તેને રોકી શકે છે અને પુરવઠો વધારવો હોય ત્યારે તેને ગમે ત્યારે પાણી છોડી શકે છે। તેમની આ દલીલોની સામે ભારતે પણ દલીલ કરી છે કે પાકિસ્તાનના આ પ્રકારના ડરને દૂર કરવા માટે તે કોઈ સમાધાન નથી આપી શકતું। બંને દેશોની વચ્ચે ઘણી બધી ચર્ચાઓ અને વાતચીત પછી 1999માં આ ડેમ બાંધવા માટે સહમતિ મળી હતી અને અંતે તેનું નિર્માણ થયું હતું, પરંતુ ત્યાર પછી પણ પાકિસ્તાને ઘણા બધા વાંધા ઉઠાવ્યા હતા અને આના વિશે અનેક તબક્કાની ચર્ચા પણ થઈ હતી, પરંતુ બંને દેશો વચ્ચે મતભેદ રહ્યા છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।